કેમ છો વિદ્યાર્થી મિત્રો? એ અભ્યાસો ધ લર્નિંગ એપમાં પ્લસ હથોડા બેચમાં તમારું એકદમ હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ. બરાબર, જેમ કે આપણી હથોડા સિરીઝ ચાલી રહી છે, તમે લોકો જોઈ રહ્યા છો બરાબર, પણ કંઈ રિસ્પોન્સ આપી નથી રહ્યા એ પણ મને ખબર છે. કશો વાંધો નહીં, અમે તો અમારું કામ કર્યા જ કરીશું બરાબર. હા, પણ અમે એવી આશા રાખીએ કે અમારો વિડીયો તમે ભણ્યા કરજો. કોઈ પણ કોઈ ક્વેરી હોય, ના ખબર પડતી હોય તો બિંદાસ, કોઈ ટેન્શન લઈને કે નહીં ભાઈ, બિંદાસ તમારે અમને કહી દેવાનું બરાબર, અમે તમને જવાબ આપી દઈશું. તો હથોડા બેચનું પહેલું પેપર આપણું પતી ગયેલું, એઝ વી ડિસ્કસ યસ્ટરડે. ગઈકાલે જેમ આપણે વાત કરી, કાલે આપણે નવું પેપર ચાલુ કરેલું, પેપર નંબર બીજું, અને બીજા પેપરમાં આપણે ચાલુ કરેલો સેક્શન એ. સેક્શન એ ચાલુ કરેલો, ગોટ ઇટ. સેક્શન એમાં આપણે ટોટલ 3 પેરેગ્રાફના સવાલ જવાબ જોયેલા હતા, ગોટ ઇટ. હવે આજના વિડીયોમાં આપણે ચાલુ કરીશું, એ જ કન્ટિન્યુ કરીશું સેક્શન એને. સેક્શન એનો નવો પેરેગ્રાફ આપણે તમારી સમક્ષ લઈને અમે આવી રહ્યા છીએ બરાબર. ચલો, શુભાંગીભાઈ બરાબર, આ પેલું પક્ષીવાળો પાર્ટ છે ને, પક્ષીવાળો કે અલગ અલગ પક્ષીઓ વિશે અંદર કીધેલું છે, એનો આ પેરેગ્રાફ છે બરાબર. પેલું શું નામ છે? ફીધર્સ, ફીધર એવું કે નામ છે, ફીધર એટલે પીછા. શુભાંગી સેઝ, શુભાંગી કહે છે, વેન આઈ વિઝિટેડ માય ફ્રેન્ડ. વેનનો મતલબ શું થાય? તો કે જ્યારે, આપણે પેન પાછી બદલી લઈએ. વેનનો મતલબ શું થાય? કે જ્યારે. વેન આઈ વિઝિટેડ માય ફ્રેન્ડ, જ્યારે મેં મુલાકાત લીધી હતી. માય ફ્રેન્ડ, તો કે શું નામ છે ફ્રેન્ડનું? નાઝનીન. નાઝનીન હોમ, જ્યારે મેં મારા ફ્રેન્ડની મુલાકાત લીધી હતી નાઝનીન હોમ ઇન ધ પોલો ફોરેસ્ટ. કઈ જગ્યા પર? જગ્યા યાદ રાખજો ખાસ કરીને, પોલો ફોરેસ્ટ બરાબર. પોલો ફોરેસ્ટ એટલે પોલોના જંગલો. પોલોના જંગલોમાં એની ફ્રેન્ડ ક્યાં રહેતી હતી? હવે તમે વિચારતા હશો કે જંગલોમાં કોણ રહે ભાઈ, બરાબર, ચાલ્યા કરે, જંગલોમાં પણ રહે, એમની ઈચ્છા, ગમે ત્યાં રહેવું હોય. તો પોલોના ફોરેસ્ટમાં એમની ફ્રેન્ડ રહેતી હતી શુભાંગીની, નાઝનીન. તો વેન આઈ વિઝિટેડ, જ્યારે મેં એની મુલાકાત લીધી હતી. આઈ સો, મેં જોયું હતું. મેની નેસ્ટ ઓફ વીવર બર્ડ. મેની નેસ્ટ એટલે ઘણા બધા મારાઓ. કોના મારાઓ? તો કે વીવર બર્ડ. વીવર બર્ડનો મતલબ શું થાય ભાઈ? દરજીડો. દરજીડો જ થાય બરાબર. ચલો, કદાચ સુગરી થતું હશે. ઓકે ઓકે ઓકે. ઓ વીવર બર્ડ, વીવ એટલે છે ને વણવું થાય. વીવનો મતલબ શું થાય? વણવું બરાબર. જે દરજી હોય ને તે કાપડ કેવું વણે, તો જે વણે ને એને વીવર કહેવાય. તો આ પક્ષી પણ એવું છે કે વીવર બર્ડ ઓન બબુલ ટ્રી. બબુલ એટલે બાવરિયા. બાવરિયાના ઝાડ ઉપર મેં ઘણા બધા મારા જોયા હતા વીવર બર્ડના. સો બ્યુટીફુલ, કેટલા સુંદર હતા. ઉદ્ગાર ચિહ્ન છે પાછળ, કેટલા સુંદર હતા. હાઉ ડુ ધે બિલ્ડ ધેર નેસ્ટ. હાઉનો મતલબ થાય કેવી રીતે. હાઉ ડુ એટલે કેવી રીતે. ધે બિલ્ડ એટલે તેઓ બાંધે છે, ધેર નેસ્ટ એટલે તેમના મારાઓ. તેઓ કેવી રીતે તેમના મારાઓ બાંધે છે? દેવાંગી, દેવાંગી કહે છે લુક એટ ધીસ પિક્ચર ઇન ધ બુક. દેવાંગી કહે છે કે લુક એટ ધીસ પિક્ચર, જો આ ચિત્રને જો, ઇન ધ બુક, ચોપડીમાં. ઇટ ઇઝ અ વીવર બર્ડ. આ વીવર બર્ડ છે, દરજીડો છે બરાબર. સોરી, મને કેમ દરજીડો યાદ આવે છે, સોરી ભાઈ. હા, વીવર બર્ડ એટલે દરજીડો ના થાય ને, સુગરી કહેવાય, સુગરી. માઇન્ડ ક્લિયર. ધ બર્ડ ઇઝ નોન એટલે આ પક્ષી, નોન ઇઝ, નોન એટલે જાણીતું છે, એઝ સુગરી ઇન ગુજરાતી. ગુજરાતીમાં આ પક્ષીને શું કહેવાય? સુગરી કહેવાય બરાબર. મીનિંગ, મતલબ શું થાય? વન એટલે કોઈક, કોઈક. હુ બિલ્ડ એટલે જે બાંધે છે, અ બ્યુટીફુલ હાઉસ. કોઈક એવું વસ્તુ કે કોઈક એવી વ્યક્તિ કે પક્ષી જે તેમનું સુંદર ઘર શું કરે છે? બાંધે છે. વન એટલે કોઈક, હુ બિલ્ડ એટલે જે બાંધે છે, અ બ્યુટીફુલ હાઉસ એટલે સુંદર ઘર બાંધે છે. અલમાઇટી, અલમાઇટી એટલે પરમાત્મા. અલમાઇટીનો મતલબ જો શબ્દ છે, અલમાઇટીનો મતલબ થાય પરમાત્મા, પણ તમે કહી શકો. કેવું લગાય? પરમાત્મા. આ બહુ ઇંગ્લિશ આવડે તો ગુજરાતી ભૂલી જાય ભાઈ, ખાલી મજાક કરું છું, જોજો, બહુ સિરિયસ ના લેવાનું. પરમાત્મા કહેવાય, પરમ શક્તિશાળી પણ કહેવાય. અલમાઇટીને શું કહેવાશે? પરમ શક્તિશાળી પણ કહેવાય બરાબર. અહીં આપણે થોડુંક પરમાત્મા જેવું રાખીએ, જો કે શક્તિશાળી તો છે જ, બધા કરતાં શક્તિશાળી છે. અલમાઇટી હેઝ ગિફ્ટેડ અસ. પરમાત્માએ ગિફ્ટ આપી છે, અસ એટલે આપણને. ડિફરન્ટ એટલે અલગ અલગ પ્રકારનું. સ્કિલ્સ, સ્કિલ્સનો મતલબ શું થશે ભાઈ? કૌશલ્ય. સ્કિલનો મતલબ શું થાય? કૌશલ્ય.
પરમાત્માએ આપણને અલગ અલગ કૌશલ્યોની શું આપી છે? ગિફ્ટ આપી છે. અને ધ વ્યુઅર બર્ડ એટલે સુગ્રી ઇઝ ગિફ્ટેડ. વ્યુઅર બર્ડ ઇઝ ગિફ્ટેડ એટલે તેને ગિફ્ટ આપવામાં આવી છે. શેની ગિફ્ટ આપવામાં આવી છે? વિથ ધ સ્કિલ, એક મિનિટ, આ કઈ નાહી જાય એટલે હરખું રહે ને ભાઈ. વિથ ધ સ્કિલ ઓફ વિવિંગ એટલે વણવાનું. વિવિંગનો મતલબ થાય વણવું, વણાટ કામ કરવું અથવા બનાવવું, બરાબર, એને કહેવાય વીવર. ઇટ નેસ્ટ એટલે કે તેનો મારો. પરમાત્માએ સુગ્રીને એવી શક્તિ આપી છે કે સુગ્રી તેના મારાને મસ્ત એકદમ વણીને બનાવી શકે. વીવર બર્ડ પ્રિફર, ભાઈ પ્રિફરનો મતલબ થાય પ્રાથમિકતા આપવી. વીવર બર્ડ પ્રિફર એટલે આ સુગ્રી છે તે પ્રિફર એટલે પ્રાથમિકતા આપે છે. લોંગ થ્રેડ એટલે લાંબા દોરાઓ. થ્રેડ એટલે દોરાઓ, ધાગાઓ. મોટા મોટા જે દોરા ધાગા હોય તેને થ્રેડિંગ કહેવાય. થ્રેડ, લોંગ થ્રેડ એટલે લાંબા ધાગાઓ, દોરાઓને પ્રાથમિકતા આપે છે. લાઇક એટલે જેવું કે, લાઇક એટલે જેમ કે, ગ્રાસ લીવ એટલે ઘાસ જે આવે તે, ગ્રાસ લીવ્સ. ટુ બિલ્ડ ધેર નેસ્ટ, શું કરવા માટે? ટુ બિલ્ડ ધેર નેસ્ટ એટલે તેમના મારાઓ બાંધવા માટે. બરાબર છે. ચલો, તો આ તો આપણો પેરેગ્રાફ. આઈ હોપ, મને આશા રાખું છું કે તમને સારી ખબર પડી હશે. બરાબર, તો આના સવાલ જવાબ પર આપણે જઈએ. તો પહેલો સવાલ શું છે? 7મો. વેરનો મતલબ શું થાય? ક્યાં. વેર ડઝ નાઝમીન લીવ? લીવ એટલે રહેવું. નાઝમીન ક્યાં રહે છે? તો આનો જવાબ આપણે જો અંડરલાઈન પણ કરેલો છે. નાઝમીન ક્યાં રહે છે? તો શુભાંગી કહે છે ને કે વેન આઈ વિઝિટેડ માય ફ્રેન્ડ નાઝમીન હોમ ઇન ધ પોલો ફોરેસ્ટ. જ્યારે મેં મારા ફ્રેન્ડ નાઝમીનની મુલાકાત લીધી હતી તો કે કઈ જગ્યા પર? પોલો ફોરેસ્ટમાં. તો આ તમારો જવાબ છે કે નાઝમીન ક્યાં રહે છે? તો નાઝમીન પોલો ફોરેસ્ટમાં રહે છે. તો તમારો જવાબ આવશે પહેલા. વેર ડઝ નાઝમીન લીવ? તો તમારે લખવાનું કઈ રીતે કે નાઝમીન, ડઝ છે મતલબ કે વર્તમાનકાળ, સાંભળી લો. ડીડ હોય ને તો ભૂતકાળ, પણ જો ડુ અથવા ડઝ હોય તો વર્તમાનકાળ. નાઝમીન લીવ્સ. નાઝમીન કોણ છે ભાઈ? હું નાઝમીન છું, જરી કે લાગતો નહીં, તમે નહીં. તો નાઝમીન ત્રીજી વ્યક્તિ કોઈ છે, ત્રીજી વ્યક્તિ છે. તો જ્યારે વર્તમાનકાળમાં ત્રીજી વ્યક્તિ હોય તો ક્રિયાપદની પાછળ એસ લાગે કાં તો શું લાગે? ઈએસ લાગે. ઓકે. નાઝમીન લીવ્સ ક્યાં રહે છે? તો કે ઇન પોલો ફોરેસ્ટ. નાઝમીન લીવ્સ ઇન પોલો ફોરેસ્ટ. નાઝમીન ક્યાં રહે છે? તો કે નાઝમીન પોલો ફોરેસ્ટમાં રહે છે. આ તમારો જવાબ. પછી આમાં ડીડ આવી. જો આ સવાલ તમને પૂછેલો તો કે વર્તમાનકાળમાં, ચેમની ખબર પડી? આમાં ડઝ આવતો હતો, આમાં ડીડ આવે છે. તો મતલબ શું આમાં? કે આ સવાલ કયા કાળમાં પૂછાયેલો છે? ભૂતકાળમાં. ઓકે, ગોટ ઇટ. વોટ ડીડ શુભાંગી સી એટલે જોવું. શુભાંગીએ શું જોયું હતું? ઇન ધ પોલો ફોરેસ્ટ. શુભાંગીએ પોલો ફોરેસ્ટમાં શું જોયું હતું? શું જોયું એને? અજગર જોઈ લો, સાપ જોઈ લો, ચિત્તો જોઈ લો? ના, એને મારો જોઈ લો. શું જોયેલું? મારો. બરાબર, મારો એટલે પેલું મારો એવું નહીં, પક્ષીનો મારો. આ લખેલું છે. આઈ સો એટલે મેં જોયેલા. મેની નેસ્ટ ઓફ વીવર બર્ડ, સુગ્રીના ઘણા બધા મારા ઓન બબુલ ટ્રી. ક્યાં જોયેલા? પોલો ફોરેસ્ટમાં. તો તમારો જવાબ છે કે વોટ ડીડ શુભાંગી સી ઇન ધ પોલો ફોરેસ્ટ. તો આન્સર લખવાનો કે શુભાંગી, કઈ ગયા આપણે શુભાંગી બેન? આર્યા. શુભાંગી. હવે અંદર તમને સી કીધું છે પણ આ છે ડીડ, આ ડીડ નીકળી જાય. તો જ્યારે જવાબ લખો તો સીનું થઈ જાય સો. શુભાંગી સો મેની વીવર બર્ડ નેસ્ટ મારાઓ ઇન ધ પોલો ફોરેસ્ટ. શુભાંગીએ શું જોયા હતા? તો કે શુભાંગીએ જોયેલા મેની વીવર બર્ડ્સ નેસ્ટ, ઘણા બધા સુગ્રીના મારા ઇન ધ પોલો ફોરેસ્ટ. ઓકે સ્ટુડન્ટ્સ, આ તમારો જવાબ છે. ચલો નેક્સ્ટ. એની પછીનો પેરેગ્રાફ અલગ ચેપ્ટરમાંથી છે. બરાબર, આ ચેપ્ટર કયું છે? છોકરાઓવાળું. પેલું નહીં સેમિનાર ટાઈપ હોય છે ને, સેમિનાર હોય છે ને અમુક છોકરાઓ તેમના સવાલ પૂછે છે. બરાબર, પેલું કયું છે યાર? એનું નામ થોડું ભૂલી જાઉં છું. બરાબર,
એક્ઝામ માટે તૈયાર થવું, શું છે નામ યાદ નહીં આવતું. આ મગજનું કામ છે ને બહુ અઘરું છે. જ્યારે કોઈ વસ્તુની જરૂર હોય ને ત્યારે જ યાદ ના આવે. તમે પણ પરીક્ષામાં આવું થયું હશે કેમ મસ્ત વાંચીને જાઓ, તમને બધું યાદ છે, પણ સારું પરીક્ષામાં જ્યારે લખવાનું આવે ને તો લખવા બેસીએ ને ત્યારે જ આપણે એવું લાગે યાર આ યાદ નહીં આવતું, ભૂલી ગયું, અત્યારે માજી સટકેલ. ચલો હજુ યાર એવું લાગે કે અહીં સુધી છે. ચલો જ્યારે મગજ પર જોર નહીં આપીએ ને ત્યારે જોજો યાદ આવી જશે. ત્યારે મગજનું કામ જ એવું છે, જેટલું એને પ્રેશર કરો ને કે આવ 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 તો નથી આવતું, પણ જ્યારે એને બિંદાસ રખડતું મૂકી દો ને યાદ આવી જાય પાછું. જોઈએ યાદ આવત કહું તમને, બાકી તમને તો ખબર તો હશે જ ને, એવી તો આશા રાખું છું તમને ખબર હશે. ચલો હજુ એ વિચાર આવે છે. બોય છોકરો, બોય શું કહે છે? હેલો સર. મજામાં? ના એવું નહીં લખ્યું પાછું. હેલો સર, આઈ એમ ભરત. હું ભરત છું. વેરી ગુડ, બરાબર. આ એવું કહે છે આઈ એમ ભરત ફ્રોમ સ્ટાન્ડર્ડ એક્સ. એક્સ નથી ભાઈ, સ્ટાન્ડર્ડ 10, રોમનમાં એને એક્સ કહેવાય. હું ભરત છું. ક્યાંથી છું? તો કે 10માંથી છું, ધોરણ 10નો વિદ્યાર્થી છું, મારું નામ છે ભરત. માય ક્વેશ્ચન ઇઝ, મારો સવાલ છે ટુ ડૉક્ટર મંસૂરી. મારો સવાલ કોને છે? તો કે ડૉક્ટર મંસૂરી. શું સવાલ છે એનો? આઈ રીડ, હું વાંચું છું, ઓલમોસ્ટ 6 hours a day. લગભગ, ઓલમોસ્ટનો મતલબ થાય લગભગ, હું લગભગ દિવસના 6 કલાક વાંચું છું. ઇન્સ્પાઇટ ઓફ ધીસ, ઇન્સ્પાઇટ ઓફનો મતલબ થાય તેમ છતાં, તેમ છતાં. ઇન્સ્પાઇટ ઓફ ધીસ, તેમ છતાં. આઈ હાર્ડલી, હાર્ડલીનો મતલબ થાય ભાગ્યે જ. આઈ હાર્ડલી રિમેમ્બર એનીથિંગ. ભાગ્યે જ, રિમેમ્બર એટલે યાદ રાખવું થાય, યાદ રાખવું અથવા યાદ રહેવું. આઈ હાર્ડલી રિમેમ્બર, મને ભાગ્યે જ કંઈક યાદ રહે છે. એનીથિંગ એટલે કંઈ પણ. દિવસના હું 6 કલાક વાંચું છું, પણ મને ભાગ્યે જ માંડ માંડ પણ તમે કહી શકો છો ભાઈ. હાર્ડલીનો એક મતલબ છે ને તમે માંડ માંડ પણ કહી શકો છો, બરાબર. જેમ કે હાર્ડલી આઈ કેમ હિયર એન્ડ ધ ટ્રેન લેફ્ટ. માંડ માંડ હોય પહોંચ્યો ને ટ્રેન ઉપડી ગઈ, તો હાર્ડલીનો એક મતલબ આવો પણ તમે કરી શકો છો. આઈ હાર્ડલી રિમેમ્બર એનીથિંગ એટ ધ એન્ડ ઓફ ધ ડે. એન્ડ ઓફ ધ ડે એટલે દિવસના અંતમાં. હું દિવસના 6 કલાક વાંચું છું યાર, પણ ઇન્સ્પાઇટ ઓફ ધીસ, છતાં, તેમ છતાં, આઈ હાર્ડલી રિમેમ્બર, મને ભાગ્યે જ કે માંડ માંડ, રિમેમ્બર એટલે યાદ રહે છે, એનીથિંગ એટલે કંઈ પણ, એટ ધ એન્ડ ઓફ ધ ડે એટલે કે દિવસના અંત સુધીમાં. ઓકે. ઇવન માય મોમ, મારી જે માતાજી છે, મારી મોમ, ગિવ્સ મી એટલે મને આપે છે, બ્રેન ટોનિક એટલે મગજની દવા. ટોનિકનો મતલબ એવું થાય તમે કોઈ બીમારીમાં લો ને એને મેડિસિન કહેવાય, પણ બીમારી ના હોય ને છતાં કોઈ સારા તંદુરસ્ત શરીર કે તંદુરસ્ત મગજ માટે કોઈક વસ્તુ તમે રેગ્યુલર નિયમિત લયા કરતા હોય, જેમ કે ચ્યવનપ્રાશ. ચ્યવનપ્રાશને કોઈ આપણે બીમારીમાં ના લઈએ, બરાબર. પછી કોઈક વસ્તુનો તમે જ્યુસ પીતા હોય, રેગ્યુલર લેતા હોય, શરીર સારું થાય એની માટે, તો એ વસ્તુને ટોનિક કહેવાય. એ વસ્તુને મેડિસિન ના કહેવાય. મેડિસિન ક્યારે કહેવાય? કે જ્યારે કોઈ બીમારી પર્ટિક્યુલર છે ને એમાં તમે લો છો તો ઇટ ઇઝ કોલ્ડ મેડિસિન, અધરવાઇઝ ઇટ ઇઝ કોલ્ડ ટોનિક, બરાબર. અમે એવું છે, આ ભરતની મમ્મી છે ને એને દરરોજ શું આપે? બ્રેન ટોનિક, એટલે મગજની મતલબ કે યાદશક્તિ વધારવાની દવા આપે છે રેગ્યુલરલી. રેગ્યુલરલી એટલે નિયમિત રીતે. બટ પણ હાઉ કેન આઈ ઇમ્પ્રૂવ માય રિટેન્શન? તો ભરતભાઈ એવું કહે છે આપણા, હાઉ કેન, કેવી રીતે, ઇમ્પ્રૂવ, ઇમ્પ્રૂવનો મતલબ થાય સુધારો કરવો. હાઉ કેન આઈ ઇમ્પ્રૂવ, કેવી રીતે સુધારી શકું માય રિટેન્શન. રિટેન્શન એટલે શું કહેવાય? યાદશક્તિ જ કહી શકાય. રિટેનનો મતલબ થાય રાખી મૂકવું. કોઈ વસ્તુ રાખી મૂકેલી હોય તેને રિટેન કહેવાય, રિટેન, બરાબર. રિટેન્શન એટલે રાખી મૂકવું થાય, રાખી મૂકેલું. હવે એનો મતલબ આ રીતે થશે કે યાદશક્તિના સંદર્ભમાં. હાઉ કેન આઈ ઇમ્પ્રૂવ માય રિટેન્શન, મારી યાદદાસ્ત, મારી યાદશક્તિ હું કેમની વધારી શકું, આ એનો સવાલ છે. ચલો તો ભરતભાઈ એમની વ્યથા રજૂ કરી. ડૉક્ટર મંસૂરી શું કહે છે? ડૉક્ટર મંસૂરી કહે છે, ભરત, થ્રુ યુ હેવ રેઝડ ધીસ ક્વેશ્ચન. જોકે ત્યાં સવાલ એકચ્યુઅલી છે ને ધો આવશે ભાઈ, હા પ્રિન્ટિંગમાં ભૂલ થાય, હા અમે માણસ છે ભાઈ.
ધો યુ હેવ રેઝડ ધીસ ક્વેશ્ચન, જો કે ત્યાં સવાલ ઉઠાયો છે. યુ આર નોટ ઓનલી યુ આર નોટ ધ ઓનલી, તું ફક્ત એકલો નથી. વન એટલે કોઈક, હુ ફેસીસ ધીસ પ્રોબ્લેમ, કે જે આ પ્રોબ્લેમને શું કરતું હોય, ફેસ એટલે કે સામનો કરતો હોય. તું એકલો નવાયનો નહીં ભાઈ, શાંતિ રાખ, બરાબર. ડૉક્ટર મંસૂરી એવું કહે છે, યુ આર નોટ ઓનલી ધ વન, તું ફક્ત એકલો નથી, હુ ફેસીસ ધીસ પ્રોબ્લેમ, કે જે આ સમસ્યાનો શું કરતો હોય, સામનો કરતો હોય. આઈ એમ શ્યોર, મને ખાતરી છે. આઈ એમ શ્યોરનો મતલબ થાય મને ખાતરી છે કે ધેર આર મેની હિયર, ઘણા બધા લોકો અહીં છે, હુ માઇટ બી, જે કદાચિત, હેવિંગ ધ સેમ ક્વેશ્ચન, કે જેમનો પણ સવાલ કેવો હશે, સેમ હશે. ઓકે, ચલો. ટેલ મીનો મતલબ થાય મને કે. હાઉ મેની ઓફ યુ એટલે તમારામાંથી કેટલા બધા હેવ ધ સેમ ક્વેશ્ચન. ડૉક્ટર મંસૂરી પૂછે છે કે ટેલ મી વન થિંગ, મને એક વસ્તુ કે હાઉ મેની ઓફ યુ તમારામાંથી કેટલા જણાને હેવ ધ સેમ ક્વેશ્ચન, કે આવો સેમ જ સવાલ છે, બરાબર. તો મેની હેન્ડ્સ ગો અપ, અપ એટલે ઉપર, મેની હેન્ડ્સ ગો અપ, તો ઘણા બધા હાથ ગો અપ એટલે ઉપર થાય છે, મતલબ કે ઘણા બધા લોકો હાથ ઊંચા કરે કે સર મને આવું કરે છે. ઓલ રાઈટ એટલે ઠીક છે. હેવ યુ હર્ડ, હર એટલે હિયરનું ભૂતકાળ, હર્ડ એટલે હિયરનું ભૂતકાળ, હિયર એટલે સાંભળવું, હર્ડ એટલે સાંભળેલું. હેવ યુ હર્ડ, શું તે સાંભળ્યું છે, ઓફ ધ ચાઇનીઝ પ્રોવર્બ, પ્રોવર્બનો મતલબ થાય કહેવત. પ્રોવર્બનો મતલબ શું થશે, કહેવત. તો હેવ યુ હર્ડ ઓફ ધ ચાઇનીઝ પ્રોવર્બ, શું તે ચાઇનીઝ પેલી કહેવત સાંભળી છે. કઈ કહેવત, ભરત કહે છે કે ના, સંભળાવો તમે, મસ્ત સારી વારી સંભળાવી લો. તો કે છે આઈ હિયર એન્ડ આઈ ફોરગેટ, ફોરગેટનો મતલબ થાય ભૂલી જવું. ચાઇનીઝ કહેવત એવું કહે છે કે આઈ હિયર એન્ડ આઈ ફોરગેટ, હું સાંભળું છું ને હું ભૂલી જાઉં છું. આઈ સી, હું જોઉં છું, એન્ડ આઈ રિમેમ્બર, રિમેમ્બર એટલે યાદ રાખવું થાય. આઈ હિયર એન્ડ આઈ ફોરગેટ, હું જોઉં છું, સાંભળું છું ને હું ભૂલી જાઉં છું. આઈ સી એન્ડ આઈ રિમેમ્બર, હું જોઉં છું અને હું યાદ રાખું છું. આઈ ડુ, હું કોઈ કાર્ય કરું છું, એન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ, અન્ડરસ્ટેન્ડનો મતલબ થાય સમજું છું, બરાબર. આ ચાઇનીઝ કહેવત છે. તમારા વાંચવાના સંદર્ભમાં પણ આ વસ્તુને આપણે લઈ શકીએ કે જેમ તમે કોઈ વસ્તુ સાંભળો તો ભૂલી જાઓ, જો તો તમને યાદ રહે, પણ તે વસ્તુ પ્રેક્ટિકલ કરો ને તે તમને શું થાય, સમજાય. ઇન શોર્ટ, મોરલ ઓફ ધ સ્ટોરી, વાતનો નિષ્કર્ષ એટલો જ છે કે જ્યારે કોઈ વસ્તુ તમે પ્રેક્ટિકલી લાઈફમાં કરો ને એ વસ્તુ ત્યારે તમે તેને સમજી શકો, બરાબર છે. ચલો હવે સવાલ જવાબ લઈએ એની પરથી. 9મું કે વોટ ઇઝ ભરત પ્રોબ્લેમ, ભરતની પ્રોબ્લેમ શું છે. કે આ ભરતિયાની પ્રોબ્લેમ એક જ છેલ્લા કે વાંચે છે ને પણ ભૂલી જાય છે, બરાબર. આમાં કીધું છે, જો કઈ ગયા ભરતભાઈ, એમની પ્રોબ્લેમ શું કીધી છે. હા, હેલો સર, આઈ એમ ભરત ફ્રોમ ક્લાસ 10. માય ક્વેશ્ચન ઇઝ ડોક્ટર મંસૂરી, આઈ રીડ ઓલમોસ્ટ 6 hours a day. In spite of this, I hardly remember anything at the end of the day. બરાબર. તો આ તમારો જવાબ છે, પણ તમારે બેઠો જવાબ તો લખવાનો નથી. જેટલી જગ્યા પર આઈ લખેલું છે તો આઈની જગ્યા પર તમારે લખવાનું છે હી. પહેલી વાર લખો તો ભરત લખવાનું, બાકી બધી વાર તમારે શું લખવાનું, હી. કેવી રીતે, જેમ કે હી રીડ્સ, એસ લાગશે. જ્યારે પણ કોઈ ત્રીજી વ્યક્તિનો ઉલ્લેખ અંદર આવે ને તો ક્રિયાપદની પાછળ એસ કાં તો યસ લગાડવાનું, બરાબર. આપણે વાત કરેલી છે, આપણે कहता ना के बाद में वो पहले बोला नहीं था, मैंने बहुत बार बोला ये, आपने सुना भी है. ही રીડ્સ, તે વાંચે છે, ઓલમોસ્ટ 6 hours a day, લગભગ દિવસના 6 કલાક વાંચે છે. ઇન સ્પાઇટ ઓફ ધીસ, તેમ છતાં, હી, આની જગ્યા પર શું આવે, હી હાર્ડલી રિમેમ્બર, આસ આવશે, રિમેમ્બર્સ એનીથિંગ એટ ધ એન્ડ ઓફ ધ ડે. તેમ છતાં તે ભાગ્યે જ દિવસના અંતે કંઈક તેને યાદ રહેતું હોય છે. તો ધીસ ઇઝ ભરત પ્રોબ્લેમ. આ શું છે, આ ભરતની પ્રોબ્લેમ. તમારો જવાબ આ જ આવશે, બરાબર. ચલો બીજું. પાણી પીવું થોડું, પણ કંઈ નહીં, પછી પી લઈશું. વોટ ડઝ ભરત વોન્ટ ટુ ડુ. વોટ એટલે શું થાય, વોટ ડઝ ભરત વોન્ટ, વોન્ટનો મતલબ થશે ઈચ્છા રાખવી. વોટ ડઝ ભરત વોન્ટ ટુ ડુ, તો ભરત શું કરવાની ઈચ્છા રાખે છે, ભરતની શું ઈચ્છા છે. તો ભાઈ ભરતની એવી ઈચ્છા એવું છે કે એક જ વાર મને આખી જિંદગી યાદ રહી જાય,
એવું ના, એટલી બધી બી નહીં ભાઈ. હા, એની ઈચ્છા. ચલો, તો ભરતની ઈચ્છા એ છે આર્યુ. આ તમારો જવાબ. ભરત એવું કહે છે, હાઉ કેન આઈ ઇમ્પ્રૂવ માય રિટેન્શન, હું મારી યાદદાસ્ત કેવી રીતે વધારી શકું. પણ તમારો જવાબ બેઠો જ નથી લખવાનો. તમારે શું લખવાનું છે કે વોટ ઇઝ ભરત વોન્ટ ટુ. તમારો જવાબ આવો લખવાનો કે ભરત વોન્ટ્સ, વોન્ટની પાછળ એસ લાગશે કેમ કે ભરત ત્રીજો પુરુષ છે. હવે ભરત વોન્ટ્સ ટુ ઇમ્પ્રૂવ માયનું થશે હિઝ. છોકરા માટે માય હોય તો માય હોય તો છોકરા માટે હિઝ, છોકરી માટે હર. ભરત વોન્ટ્સ ટુ ઇમ્પ્રૂવ હિઝ રિટેન્શન. બસ, ધીસ ઇઝ યોર આન્સર કે ભરત વોન્ટ્સ ટુ ઇમ્પ્રૂવ હિઝ રિટેન્શન. ભરત તેની યાદદાસ્ત વધારવા માગે છે. ચલો, ક્લિયર ભાઈ? તો આપણા પેરેગ્રાફ પતી ગયા. 5 પેરેગ્રાફ આપણે સોલ્વ કર્યા. આઈ હોપ કે તમને મજા આવી હશે. હવે આપણે લખવાની છે શોર્ટ નોટ. અહીંયા તમારે 2 શોર્ટ નોટ લખવાની છે. પહેલી શોર્ટ નોટ શું છે કે એમજીપીઝ એફર્ટ, એમજીપીના પ્રયત્નો મીરાગાંવ પાવર, એમજીપી, એમજીપીઝ એફર્ટ્સ ફોર સોલાર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ. જે સીતાપુર જિલ્લો છે એમાં સૌર ઉર્જા માટે એમજીપીના જે પ્રયત્નો છે, એફર્ટ છે, એની વિશે તમારે શોર્ટ નોટ લખવાની છે. અને બીજું છે લેફ્ટનન્ટ બ્લેન્ડફર્ડ. બેમાંથી કોઈ એક શોર્ટ નોટ આપણે લખવાની છે. પણ એક વસ્તુ સાંભળી લો, શોર્ટ નોટ અત્યારે નથી કરાવતો. સાંભળો, શોર્ટ નોટ અત્યારે નથી કરાવતો, પણ જ્યારે આપણું પેપર પતશે ને છેલ્લે, તો છેલ્લે તમને આ બંને શોર્ટ નોટ કરાવી દઈશ. કેમ કે થાય છે શું, શોર્ટ નોટ આખી, જો હું તમને શોર્ટ નોટ કરાવીશ ને તો ઉપર નહીં કરાવું. આ એક પહેલી વસ્તુ કે હું જ્યારે શોર્ટ નોટ કરાવીશ ને ઉપર નહીં કરાવું. દરેક શબ્દ, દરેક લીટી હું તમને સમજાવીશ. ને એ બધું કરવામાં છે ને વચ્ચેનું આપણું બધું રહી જશે. સેક્શન એ છે, સેક્શન બી છે થોડો. એની કરતાં શોર્ટ નોટ જે મોટી મોટી વસ્તુ હોય ને, નિબંધ, શોર્ટ નોટ, ઈમેલ, આ બધું ક્યારે રાખીએ આપણે? પેપર જ્યારે પતે ત્યારે આપણે મસ્ત તમને મોઢે કરાવી દઈશ, મતલબ કે સમજાવી દઈશ. ઓકે ફ્રેન્ડ્સ, ચલો. તો શોર્ટ નોટને 2 ક્યાં રાખીએ? લાસ્ટ, મતલબ કે છેલ્લે. ભૂલું નહીં, કરાઈશ ખરો 100%, છેલ્લે કરાઈશ. એની પછી શું છે? રાઈટ એટલે લખો વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. કાં તો વાક્ય સાચા છે કાં તો ખોટા છે. બરાબર? તો સાચા ખોટા 4 માર્કના તમને પૂછે, બેઠા માર્ક લેવાના છે. પહેલું, અરુણ હેઝ સપોર્ટિવ પેરેન્ટ્સ. અરુણ હેઝ એટલે અરુણ પાસે હતા. સપોર્ટિવ પેરેન્ટ્સ એટલે સપોર્ટ કરે, સહયોગ કરે એવા માતા પિતા. હું એટલે કે જે. અન્ડરસ્ટુડ, અન્ડરસ્ટેન્ડનો ભૂતકાળ થશે અન્ડરસ્ટુડ. હું અન્ડરસ્ટુડ એટલે કે જે સમજતા હતા. ધેટ એટલે કે હિઝ ઇન્ટરેસ્ટ વોઝ ધ, કે તેનો ઇન્ટરેસ્ટ વોઝ એટલે હતો, ધ એન્વાયરમેન્ટ. તેનો ઇન્ટરેસ્ટ શું હતો? પર્યાવરણ હતો. આ સાચું કે ખોટું? તો અરુણના માતા પિતા ભાઈ સમજતા હતા ને તે સપોર્ટિવ પણ હતા. એ લોકો જાણતા હતા કે અરુણને કઈ વસ્તુ કરવાની વધારે ગમે છે, અરુણને પર્યાવરણ વિશે કામ કરવાનું વધારે ગમે છે. તો આ વાક્ય સાચું છે. ઓકે, તો આ વાક્ય શું છે? સાચું. એક્ઝામમાં તમે જ્યારે સાચા ખોટા લખો તો ખાલી ટ્રુ અને ફોલ્સ લખીને ના ભાગી આવતા. હા, વાક્ય લખજો, એની સામે લખજો કે આ ટ્રુ કાં તો ફોલ્સ. પ્લીઝ રિક્વેસ્ટ, તમને વિનંતી કરું છું ભાઈ. હુકમ તો અપાય ના, તમે બહુ મોટા માણસો ને. બરાબર? બીજું, ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ. ગ્રેટેસ્ટ ડેન્જર એટલે ખતરો ભાઈ, ખતરા, ડેન્જર ભાઈ. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ. પાયરોટેકનિક્સનો સૌથી મોટો ખતરો ઇઝ ધેટ એટલે કે છે ઇટ ડીલ વિથ ફાયર સેફટી. ડીલ એટલે વ્યવહાર કરવો થાય. ઇટ ડીલ વિથ, તે કોની સાથે ડીલ કરે છે? ફાયર્સ. આ ફાયર સ્પેલિંગમાં ભૂલ છે થોડી, ફાયર. બરાબર? ઇટ ડીલ વિથ ફાયર સેફટી, તે આગ સાથે ડીલ કરે છે. તો આ વાક્ય સાચું ખોટું? એકદમ સાચું ભાઈ, ટ્રુ. એની પછી દેવ્યાની, યાર સરખું ને ભાઈ, શું પ્રોબ્લેમ છે તને? દેવ્યાની ફેલ ઇન લવ. દેવ્યાની પ્રેમમાં પડી હતી વિથ કચ્છ એટલે કચ્છ સાથે. એટ ફર્સ્ટ સાઇટ, ફર્સ્ટ સાઇટ એટલે નજર, પ્રથમ, પહેલી નજર કા પ્યાર. બરાબર? આ જ રીતે દેવ્યાની કચ્છ સાથે પહેલી નજરના પ્રેમમાં પડી ગયેલી. સાચું ભાઈ, આ બી સાચું. કેમ આજે બધા સાચા જ આવશે?
કોને ખોટું એ કે નહીં આવ્યું? ચાલો સાચું 15મું. એટલે એક્ઝામમાં છે ને તમે એવું તુક્કો ના લગાવતા કે 4 કાં તો સાચા પાડી દઈએ કે 4 ખોટા પાડી દઈએ. હા, એમાંથી એકાદ બે તમને માર્ક મળી જશે, પણ એવું નહીં કરવાનું. અમુક ટાઈમે જો નસીબ બહુ જ ખરાબ હોય ને તો 4 તમે સાચા પાડીને આવો ને પણ એકચ્યુઅલી 4 ખોટા હોય. કાં તો ઊંધું પણ થાય કે 4 તમે ખોટા પાડીને આવો ને તો 4 સાચા પૂછ્યા હોય. બરાબર? તો ભાઈ એ તો જેવું નસીબ. એની કરતાં તૈયારી કરવાની, તૈયારી કરીને જવાનું, ખોટા તુક્કા નહીં લગાવવાના. બરાબર? ચલો. હા, તો ના આવડે, વાંચ્યું છે છતાં પણ યાદ નહીં આવતું કે ના આવડે તો એ બીજા નંબરની વાત છે. બાકી એવું નહીં, તૈયારી કરીને જ જવાનું કમ્પ્લીટ. અ મધર, છેલ્લું વાક્ય. અ મધર વુડ મેનેજ એટલે કે માતા મેનેજ કરશે. ચાઇલ્ડ્સ પ્લે એટલે બાળકનું રમવાનું, સ્ટડી એટલે ભણવાનું, ફૂડ એટલે ખોરાક, એન્ડ સ્લીપ એટલે ઊંઘ. માતા બાળકનું રમવાનું, ભણવાનું, ખોરાક અને ઊંઘ મેનેજ કરશે વિથ ઇરિટેશન. ભાઈ ઇરિટેશનનો મતલબ થાય કંટાળો. ઇરિટેશનનો મતલબ શું થાય? કંટાળો. માતા બાળકનું બધું જ મેનેજ કરશે પણ કંટાળા સાથે. હા, સાચું હોય લે. મને કહો, તમારી માં તમારી પાછળ કંઈ બી કામ કરે છે તો શું એને કંટાળો આવે છે કે છોડ યાર ખોટોને જન્માલ દીધો, છોડ? ના હોય, એવું કોઈ દિવસ હોય નહીં, એવું વિચારવાનું પણ નહીં. તો આ વાક્ય તમારું છે ભાઈ ખોટું. સોરી હા ભાઈ, તું ખોટો છે. આ વાક્ય શું છે? ખોટું. ચલો, એક તો ખોટું આવ્યું. બાકી મને તો ટેન્શન હતું કે હારું બધું સાચું જ છે, મતલબ આપણે જ ખોટા. બરાબર? પણ ના, 3 સાચા છે, 1 ખોટું છે. બરાબર? ચલો, તો ખરા ખોટા પણ પતી ગયા. હવે આપણે આવીએ સેક્શન બી તરફ. સેક્શન એમાં શોર્ટ નોટ મેં કીધું ને ભાઈ, બૂમો ના પાડતા. શોર્ટ નોટ છેલ્લે કરાવીશું તમને. શોર્ટ નોટ ક્યારે કરાવીશ? છેલ્લે. બરાબર? કેમેરો સ્ટાર્ટ કર્યો? પાછો કર્યો ને? ઓકે. સેક્શન બીની વાત કરીએ આપણે. તો સેક્શન બીમાં શું છે? જે હોવાનું એ જ હશે. રીડ ધ સ્ટાન્ઝા. સ્ટાન્ઝા એટલે પંક્તિ, કાવ્ય પંક્તિ. રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પંક્તિઓ વાંચો અને એના સવાલના જવાબ આપો. પોએમમાંથી તમને આ પૂછાશે. બરાબર? તો શું છે ભાઈ? હા, ધ બ્લેક બર્ડ, કારું પક્ષી, ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, ઝાડ ઉપર ઉડે છે. બરાબર? આ કદાચ આવી ગયેલું છે, પહેલા પેપરમાં હતું, ખબર નહીં. ચલો હશે તો બીજી વાર કરી નાખી રિવિઝન. શું ખબર એક્ઝામમાં આવી જાય તો. ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, કારું પક્ષી ઝાડ ઉપર ઉડી રહેલું. ગ્લાસીસ એટલે ચશ્મા છે, ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક, મોર છે તો મોરના આંખો પર શું છે? ચશ્મા છે. બરાબર? ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર. ફાયર ચેરિયટ, ચેરિયટનો મતલબ શું થાય? રથ. ચેરિયટનો મતલબ શું થાય? રથ. ધ ફાયર ચેરિયટ એટલે અગ્નિનો રથ, ફ્લાઇંગ ઇન ધ એર, હવામાં શું કરે છે? ઉડી રહ્યો છે. ધ એરોપ્લેન વોકિંગ ઓન ધ રોડ. લો, આ તો ગજબનું, લે ઊંધું થઈ ગયું. આ તો એરોપ્લેન વોકિંગ ઓન ધ રોડ, વિમાન રોડ ઉપર ચાલી રહ્યું છે. ધ લાયન હેવિંગ કન્વર્ઝેશન. કન્વર્ઝેશનનો મતલબ થાય ભાઈ વાતચીત. ધ લાયન હેવિંગ કન્વર્ઝેશન વિથ ધ કાઉ. સિંહ વાત કરે છે, કોની સાથે વાત કરે છે? તો કે ગાય સાથે. સિંહ કોની સાથે વાત કરે છે? તો કે ગાય સાથે. ચલો, બરાબર? તો આ તમારો પેરેગ્રાફ છે. હવે જોઈએ આગળ. 16મો સવાલ. વોટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ધ બ્લેક બર્ડ. બ્લેક બર્ડ વિશે શું વિચિત્ર છે? સ્ટ્રેન્જનો મતલબ બે થાય. સ્ટ્રેન્જનો મતલબ પહેલા થાય અજાણ્યું પણ થઈ શકે, અથવા સ્ટ્રેન્જનો બીજો મતલબ વિચિત્ર પણ થઈ શકે. તો તમને સવાલ એ પૂછ્યો છે કે વોટ ઇઝ સ્ટ્રેન્જ, શું વિચિત્ર છે અબાઉટ ધ બ્લેક બર્ડ, બ્લેક બર્ડ વિશે. તો તમારે જવાબ શું લખવાનું? કે બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. બરાબર? તો આ લખવાનું કે ધ બ્લેક બર્ડ is flying away with the tree. ઝાડ ઉપરથી ઉડી રહ્યું છે. પછી લખવાનું છે એટલે ધીસ ઇઝ
the strange about blackbird. આ બ્લેકબર્ડ વિશે શું છે? વિચિત્ર છે. ઓકે, બીજું બીજો સવાલ, વોટ મેક્સ એટલે શું બનાવે છે પીકોક એટલે મોરને ફની? ફની એટલે કોમેડી. ફનીનો મતલબ શું થશે? કોમેડી કહી દો કાં તો રમૂજી કહી દો. એટલે કઈ વસ્તુ મોરને રમૂજી બનાવે છે, ફની બનાવે છે? તો કઈ વસ્તુ? તો કે એની આંખો પર ગ્લાસીસ. ધ ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક. મોરની આંખો પર જે ચશ્મા છે ને, તો આ વસ્તુ એને બધા કરતાં કેવી બનાવે છે? કોમેડી. તો જવાબ આવશે કે ગ્લાસીસ on the eyes of the peacock. મોરની આંખો પર ચશ્મા મેક્સ એટલે બનાવે છે, મેક્સ ધ પીકોક ફની. મોરને શું બનાવે છે? કોમેડી બનાવે છે. એની પછી who are talking here? who are talking here એટલે અહીંયા કોણ વાત કરે છે? તો કયા બે લોકો વાત કરે છે? પહેલું લાયન, એક તો આ સિંહભાઈ વાત કરે છે આપણા. કોની સાથે વાત કરે છે? ગાયબેન સાથે. સિંહભાઈ ગાયબેન બંને એકબીજા સાથે વાતો કરે છે. બરાબર? ખબર નહીં, એક્ઝામ વાંચવાનું નહીં લે તમારા લોકોને. આવું છે. who are talking here? તો તમારો જવાબ આવશે કે the lion and the cow. the lion and the cow are, અંદર આર આપેલું છે સવાલમાં, તો જવાબમાં પણ આર આવશે. the lion and the cow are talking here. અહીંયા એ લોકો શું કરે છે? તો કે બંને જણા વાતો એ વર્ગેલા છે. ચલો, થઈ ગયું કે સિંહ અને ગાય બંને એકબીજા સાથે વાતો કરે છે. ચલો તો ફ્રેન્ડ્સ, તો આપણો સેક્શન બીનો પહેલો પેરેગ્રાફ પતી ગયો. હવે એની પછી આપણે જોઈશું કે એક સપ્લિમેન્ટરી રીડિંગનો પેરેગ્રાફ આપેલો છે, સપ્લિમેન્ટરી રીડિંગનો. એટલે એની પરથી તમારે શું કરવાનું છે? તો કે ભાઈ સવાલના જવાબ તમારે લખવાના છે. બરાબર? ચાલો, કેટલો પેરેગ્રાફ છે આપણે જોઈ લઈએ પહેલા. એક કામ કરીએ, આટલે સુધી રાખ્યા છે, કેમ કે જો પેરેગ્રાફ બધું કરવા જશો ને બહુ થોડું લાંબુ થઈ જશે ને તમને થોડું ઇરિટેશન જેવું થશે. એની કરતાં શોર્ટ બટ સ્વીટ, થોડું નાનું રાખીએ પણ સારું રાખીએ. તો હવે જે આ પેરેગ્રાફ છે ને ફ્રેન્ડ્સ, એ આપણે આવતીકાલે કન્ટિન્યુ કરીશું. બરાબર? ત્યાં સુધી વાંચતા રહો, જલસા કરતા રહો, તૈયારી કરતા રહો. બાય બાય.